મારા પપ્પા હતા ત્યારે હું કામ જ ન જાતી, ખાલી ઘરનું કામ જ કરતી. અને પપ્પા વયા ગયા ત્યારે મમ્મીની મદદ કરવા મારે એની હારી જે કામ કરે એ મારે કરાવવું પડે, નહીંતર ઘરમાં રાશનના ફાંફા પડી છે. તું કેટલામું ભણે છે બેટા? 8મું. તો ભણવાની સાથે મમ્મીને મદદરૂપ પણ બને છે. મારા પપ્પા બધું જ લઈ જતા, અત્યારે કોઈ જ નથી એવું લેવા વાળું. મારા દાદા ને એ બધા દેશમાં છે, મારા પપ્પા ઓફ થયા પછી આવતા જ નથી. મારા પપ્પા હતા તો મહિને આવતા આટો મારા. મારા પપ્પા નથી તો અમને યાદ નથી કરતા. મારા પપ્પા હતા ત્યારે જ બધા આવતા, અમે નથી તો કોઈ જ નથી આવતું. પછી પપ્પા નથી કોઈ આવતું પણ નથી. નહીં, જો આવે તો ઘડીક બેસીને વયા જાય, પૂછે નહીં ઘરના હાલાત. અત્યારે ઘરની પરિસ્થિતિ કેવી છે બેટા? આવું નબળી થઈ ગઈ છે. કઈ રીતે? એ હતા તો પપ્પા રાશન લઈ આવી દેતા, હું જે માંગુ એ લઈ આવી દેતા. અત્યારે તો કોઈ જ નથી. પેલા બેટા તું રડ નહીં. અને આજે તે તારા પિતાની છત્રછાયા ગુમાવી છે, અને આજે ઘરમાં બીજું કોઈ જ નથી બેટા. મારા 3 સિવાય કોઈ નથી રહેતું. મારી નાની બેન ક્યારેક જમવાનું માંગે પણ જમવાનું જ ન હોય તો એને કેમ આપવું? એ રડવા લાગે તોય એને રોટી સાની કરાવવી પડે. બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું રાશન કરિયાણું આવી ગયું છે. કેવું લાગે છે બેન આજે? સારું લાગે છે. તને કેવું લાગે છે બેટા? બહુ સારું. હવે તકલીફ નહીં પડે ને જમવામાં? તું કહેતી હતી ને બહુ જમવામાં તકલીફ પડે છે. હા. હવે તકલીફ નહીં પડે ને બેટા? નહીં. અને બેટા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પરેશભાઈ વસંત, જે યુકેના છે. આજે જલારામ બાપાના ભક્તો દ્વારા આજે તમને સંપૂર્ણ મદદ કરવામાં આવી છે. તો તમે આજે પરેશભાઈને પૂરે ફેમિલીને કંઈ કહેવા માંગતા હોય તો બેટા? તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખુશ રાખે. તમારા મદદથી અમને રાશન મળ્યું છે. ભગવાન તમને ખુશ રાખે. થેન્ક યુ સો મચ બેટા. તો થેન્ક યુ સો મચ પરેશભાઈ વસંત યુકે. આજે જલારામ બાપાના ભક્તો દ્વારા આજે સંપૂર્ણ મદદ કરવામાં આવી છે. તો આજે અમારી પૂરી ટીમ પરેશભાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે, અને જલારામ બાપાની કૃપા હર હંમેશને માટે તમારા ઉપર વરસતી રહે. અને આજે તમે એક એવા જરૂરિયાત અને એક એવા નિરાધાર પરિવારને સપોર્ટિવ બનવાની કોશિશ કરી છે કે આ પરિવાર પાસે 2 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી, પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પિતા વગરની દીકરીઓ અને આ વિધવા બહેનને બહુ મોટી રાહત મળી છે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે.